નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના બાકી જે એક્ઝામ્પલ છે એ જોઈશું. પહેલો પ્રશ્ન છે 1 2 3 થી n સુધીના ઘટકો આપેલા છે, તો આના વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી? મિત્રો, જેટલા ઘટક હોય ને એટલા ફેક્ટોરિયલ એના વ્યાપ્ત વિધેય હોય. ધારો કે આ ગણમાં એક જ ઘટક હોય તો ફેક્ટોરિયલની સંખ્યા 1 ફેક્ટોરિયલ હોય. ઘટકમાં ખાલી 1 2 બે જ ઘટકો આપેલા હોય તો એના વ્યાપ્ત વિધેયોની સંખ્યા 2 ફેક્ટોરિયલ. એ રીતના n ઘટકો આપેલા છે તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી થશે? n ફેક્ટોરિયલ. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે s બરાબર ગણમાં abc અને t બરાબર ગણમાં 1 2 3 માટે પ્રતિવિધેય શોધવાનું છે. અહીંયા બે એક્ઝામ્પલ આપે છે. પ્રતિવિધેય ત્યારે જ મળે મિત્રો કે એક એક અને વ્યાપ્ત હોય ત્યારે. પહેલું વિધેય આપણે જોઈએ તો f બરાબર a થી 3 b2 c1 એટલે કે a ઘટક આપ્યો છે તો આ 3a જે છે fa છે મિત્રો. અહીં b આપ્યો છે તે આ fb છે અને આ c આપ્યો છે તો fc છે. તો આમ a b અને c ના અલગ અલગ ઘટકો માટે વિધેયનું મૂલ્ય પણ જે વિસ્તાર મળે છે મિત્રો એ પણ અલગ અલગ મળે છે. એટલે કે એવું કહી શકાય કે fa બરાબર શું આપે છે? અહીંયા 3, fb બરાબર આપ્યા છે 2, fc બરાબર આપ્યા છે 1. ધેરફોર મિત્રો a બરાબર શું લખાય? f ઇન્વર્સ 3, f ઇન્વર્સ b બરાબર લખાશે f ઇન્વર્સ 2 અને c બરાબર લખાશે f ઇન્વર્સ 1. રાઈટ? c બરાબર લખાશે f ઇન્વર્સ 1. હવે મિત્રો f ફ્રોમ તમને વિધેય આપ્યું હતું s થી t નું. f ફ્રોમ વિધેય જે હતું s થી t હતું. રાઈટ? તો f ઇન્વર્સ જે છે મિત્રો વિધેય કેવું થઈ જશે? પ્રદેશ અને સપ્રદેશ બદલાઈ જાય તો t થી s થઈ જશે. જો s થી t આપેલું હોય તો t થી s થઈ જાય. તો એ રીતના મિત્રો અહીંયા આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત હોવાથી, કારણ કે વ્યાપ્ત વિધેયમાં પણ જે ઘટકો આપ્યા છે તમે એના સપ્રદેશના જુઓ તો 3 2 1 જ છે અને t પણ જે આપ્યો છે મિત્રો 1 2 3 છે એટલે સપ્રદેશ અને વિસ્તાર સરખા છે એટલે વ્યાપ્ત પણ છે અને દરેક ઘટક એના જે વિસ્તાર મળે છે એ પણ અલગ અલગ સભ્યો સાથે સંકળાયેલો છે માટે એક એક પણ છે. એક એક અને વ્યાપ્ત હોવાથી આ વિધેય નું પ્રતિવિધેય મળે મિત્રો. એટલે શું મળશે? હવે તો જે વિધેય અહીં આપ્યું છે એનું પ્રતિવિધેય f ઇન્વર્સ બરાબર લખવું હોય તો શું લખી શકાશે? હવે ઘટકો બદલી નાખવાના મિત્રો. જે 3a થઈ જશે, ત્યાર પછી 2b અને 1c. રાઈટ? ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો f બરાબર a2 b1 અને c1. અહીંયા જે જોડ આપી છે મિત્રો જુઓ, અહીંયા b નો ઘટક એ પણ એક સાથે સંકળાયેલો છે અને c નો ઘટક પણ એક સાથે સંકળાયેલો છે. આમ પ્રદેશના ઘટકો સપ્રદેશના એક કરતા વધારે ઘટકો સાથે સંકળાયેલા છે, અલગ અલગ ઘટકો સાથે સંકળાયેલા નથી માટે આ વિધેય એક એક વિધેય નથી. હવે એક એક વિધેય ના હોય મિત્રો તો પછી એનું પ્રતિવિધેય ન મળે. આ રીતના બીજો પ્રશ્ન. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો સ્ટાર કોઈ વિધેય ફ્રોમ px px થી px પરનું વિધેય છે કોઈ આવું કે અહીંયા જોડ જે છે મિત્રો ઘાતગણની છે, એનો જે જવાબ છે કોઈ ઘાતગણમાંનો જ ઘટક મળે છે સપ્રદેશમાં પણ એવું કોઈ વિધેય આપેલું છે તો a સ્ટાર b બરાબર જે દ્વિક્રિયા આપી છે કઈ આપી છે? a માઈનસ b એટલે તફાવત b યોગ b તફાવત a. આવી કોઈ દ્વિક્રિયા છે. દ્વિક્રિયા મિત્રો કોઈ પણ પ્રકારની આપી શકતી હોય. હવે અહીંયા ab belongs to power of x એટલે કે ઘાતગણના ઘટકો છે. કાલે મેં એક ઉદાહરણ પણ તમને લીધું હતું. ધારો કે x બરાબર 1 2 હોય મિત્રો તો power of x શું થશે? એટલે કે ઘાતગણ શું થશે? તો આનો જે ઉપગણો છે તો ખાલી ગણ હોય. આના ઉપગણોમાં મિત્રો 1 આવે, 2 આવે અને 1 2 આવે. રાઈટ? તો આ રીતના કોઈ ગણ આપેલો હોય x, એના ઉપગણોનો ગણ એટલે કે ઘાતગણ. તો આને px કહેવાય ને આ x કહેવાય મિત્રો. એમાંના ઘટકો છે a અને b ના જે ઘટકો છે મિત્રો ઘાતગણના ઘટકો છે એટલે કોઈ પણ આમાંથી હોઈ શકે. રાઈટ? તો કે ab એવો કોઈ ઘાતગણનો ઘટક છે અને a સ્ટાર b બરાબર a તફાવત b યોગ b તફાવત a. આવી દ્વિક્રિયા આપેલી છે. પહેલો પ્રશ્ન તટસ્થ ઘટક શોધવાનો છે અને વ્યસ્ત ઘટક શોધવાનો છે. તટસ્થ ઘટક માટે મિત્રો શું જાણીએ છીએ આપણે? a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર શું થવું જોઈએ? અહીંયા a થવું જોઈએ. રાઈટ? હવે a સ્ટાર e એટલે મિત્રો જે આપેલ સંબંધ પ્રમાણે શું લખાશે? b એટલે e લીધો છે આપણે અહીંયા. તો e એટલે કે a તફાવત e યોગ b એટલે e તફાવત a બરાબર શું થવું જોઈએ? a થવું જોઈએ. a સ્ટાર e બરાબર એ પ્રમાણે મિત્રો a સ્ટાર e બરાબર એ પ્રમાણે e બરાબર તટસ્થ ઘટક ત્યારે મળે તો a તફાવત e યોગ e તફાવત a બરાબર a મળે. તો e મિત્રો એવો કયો ગણ આપણે લેવો પડે કે જેથી a તફાવત e યોગ e તફાવત a બરાબર a જ થાય. એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ખાલી પાઈ લેવામાં આવે મિત્રો. એનો કોઈ પણ ઘટક તમે લેશો, એનો કોઈ પણ ઘટક તમે લેશો મિત્રો આ ગણમાંનો અને e બરાબર જો 5 લેવામાં આવશે
તો a માઇનસ ફાઈ એટલે કે એ તફાવત ફાઈ યોગ ફાઈ તફાવત a બરાબર જ એ થાય મિત્રો. બાકી કોઈ પણ ઘટક માટે ના થાય, કારણ કે a લેવામાં આવે તો a માઇનસ a મિત્રો a માં હોય એમાં આવે તો ફાઈ થઈ જાય. તો યોગ અહીંયા ફાઈ માઇનસ ફાઈ ની જગ્યાએ જો મિત્રો a લેવામાં આવે તો એ તફાવત એ ફાઈ થઈ જાય. તો એ તફાવત એ યોગ એ તફાવત એટલે ફાઈ યોગ ફાઈ એટલે કે ફાઈ થાય મિત્રો. આપણું જે સૂત્ર છે સ્ટાર e બરાબર શું થવું જોઈએ? એ જ થવું જોઈએ. એટલે અહીંયા તમે જે કોઈ ગણ લો એને તમારે ફાઈ ગણ સાથે જો મિત્રો અહીંયા લેવામાં આવે e બરાબર ફાઈ, તો જ એ તફાવત યોગ ફાઈ તફાવત એ બરાબર એ થાય. કારણ કે એ તફાવત ફાઈ એટલે મિત્રો એ યોગ ફાઈ માં છે પરંતુ એ માં નથી એટલે કે ફાઈ. ધેરફોર એ યોગ ફાઈ બરાબર એ થાય મિત્રો. એ સિવાય કોઈ કન્ડિશનમાં થાય નહીં. એટલે કે e બરાબર શું હોવો જોઈએ? ફાઈ. એટલે કે તટસ્થ ઘટક કેટલો છે મિત્રો? ફાઈ. ત્યાર પછી વ્યસ્ત ઘટકની વાત કરીએ મિત્રો આપણે. તો વ્યસ્ત ઘટક અહીંયા પણ મિત્રો ચેક કરવો હોય તો e સ્ટાર a બરાબર એ થાય જ. e સ્ટાર a જે છે e એટલે આપણે ફાઈ લીધો તો ફાઈ સ્ટાર a. તો આપેલ સંબંધ પ્રમાણે ફાઈ સ્ટાર a પ્રમાણે શું થાય મિત્રો? ફાઈ તફાવત a યોગ a તફાવત ફાઈ થાય, રાઈટ. ફાઈ સ્ટાર a તો ફાઈ માઇનસ a યોગ a માઇનસ ફાઈ. તો ફાઈ માઇનસ એટલે કે ફાઈ માં છે પરંતુ એમાં નથી એવા ઘટકો ફાઈ જ કહેવાય મિત્રો. a માં છે પરંતુ ફાઈ માં નથી એવા ઘટકો એ જ કહેવાય. તો ફાઈ યોગ a બરાબર એ જ થાય. આમ e સ્ટાર a બરાબર પણ એ જ થાય છે મિત્રો. એટલે કે e સ્ટાર a બરાબર પણ એ થાય છે કે e બરાબર ફાઈ એ આપેલ દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. ત્યાર પછી મિત્રો તમે વ્યસ્ત ઘટક શોધો. તો વ્યસ્ત ઘટક માટે આપણે શું જાણીએ છીએ? વ્યસ્ત ઘટક માટે મિત્રો a સ્ટાર b બરાબર e થાય. તો b ને a નો વ્યસ્ત કહે છે. રાઈટ. વ્યસ્ત ઘટક માટેની વાત. તો a સ્ટાર b મિત્રો એટલે આપેલ સંબંધ પ્રમાણે શું? a માં a તફાવત b યોગ b તફાવત a બરાબર e. એટલે આપણે તટસ્થ ઘટક તો આપણે મેળવી લીધો છે મિત્રો. કેટલો છે? ફાઈ. હવે આપ જોઈ શકો છો કે a અને b એવા ગણો લેવાના છે. એ કોઈ પણ ગણ હોય, એના ઘટકો મિત્રો આપણે 1 2 પરના કોઈ પણ હોઈ શકે, પણ b તમારે એવો લેવાનો છે કે જેથી a તફાવત b યોગ b તફાવત a બરાબર ફાઈ થાય મિત્રો. બીજો કોઈ ગણ ના મળે તમને, રાઈટ. તો a તફાવત b બરાબર, તો a ધારો કે ફાઈ છે મિત્રો. a બરાબર જો ફાઈ લેવામાં આવે મિત્રો અહીંયા, તો b એવો કયો ગણ લેવામાં આવે મિત્રો? અહીંયા a બરાબર ફાઈ લેવામાં આવે છે. તો અહીંયા b એવો કયો ગણ લેવામાં આવે આમાંનો કે જેથી જવાબ ફાઈ જ આવે મિત્રો? તો તમે જોઈ શકો છો કે b બરાબર એ પોતે જ જો લેવામાં આવે, b એટલે કે જે છે ધારો કે ફાઈ હોય તો ફાઈ જ લેવામાં આવે મિત્રો. અહીંયા જો તમે ફાઈ લીધો હોય તો અહીંયા ફાઈ જ લેવામાં આવે. ફાઈ તફાવત ફાઈ યોગ ફાઈ તફાવત ફાઈ તો જ ફાઈ થાય, રાઈટ. એટલે કે b બરાબર શું લેવું પડે? મારે ફાઈ લેવો પડે. તો આમ મિત્રો અહીંયા તમે જે ઘટક લો છો એ જ ઘટક તમારે b પણ લેવો પડશે. તો જ અહીંયા જે જવાબ છે મિત્રો ફાઈ આવવાનો છે. કારણ કે e બરાબર તટસ્થ ઘટક જે છે એ આપણે ફાઈ શોધ્યો છે. માટે 1 તફાવત 1 તફાવત 1 યોગ 1 તફાવત 1 તો જ મિત્રો ફાઈ મળે. આમ દરેક ઘટક માટે 2 હોય તો 2 જ લેવો પડે b પણ, તો જ મિત્રો એનો યોગ ગણ જે છે ફાઈ મળશે. આમ એનો પ્રત્યેક ઘટક માટે a તફાવત a યોગ a તફાવત a તો જ મિત્રો ફાઈ મળે. એટલે કે a અને b એકબીજાના જો વ્યસ્ત હોય તો અહીંયા a નો ઇન્વર્સ પણ મિત્રો એ જ મળે. એટલે કે તમે જે ગણ લીધું હોય ફાઈ નો ઇન્વર્સ જ મળે, 1 નું ગણનો ઇન્વર્સ તો 1 ગણનો ઇન્વર્સ તો 1 જ મળે મિત્રો. તો આ રીતના a ઇન્વર્સ બરાબર એ તમને અહીંયા વ્યસ્ત ઘટક તરીકે મળશે, રાઈટ. જો મિત્રો પ્રશ્ન નંબર 4 0 1 2 3 4 5 આ ગણ ઉપર a સ્ટાર b બરાબર કોઈ દ્વિક્રિયા આપી છે a b અને a b - 6. a b ક્યારે લેવાનો કે બંને કિંમતોનો સરવાળો a અને b નો સરવાળો જો 6 કરતા નાનો હોય ત્યારે a b a સ્ટાર b બરાબર લેવાના, અને a b નો સરવાળો 6 કરતા મોટો ત્યારે જે વિધેય આપ્યું છે a b - 6 પ્રકારનું છે મિત્રો.
આવું કોઈ દ્વિક્રિયા આપેલી છે તો તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક શોધવાનો છે. વ્યસ્ત શોધતા પહેલા મિત્રો તટસ્થ ઘટક શોધવો પડે આપણે. તો તટસ્થ ઘટક એટલે કે શું? a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થવું જોઈએ તટસ્થ ઘટક માટે મિત્રો. હવે અહીંયા જે a સ્ટાર e મૂકવામાં આવે બંને માટે આપણે વિચાર લઈએ મિત્રો. તો a સ્ટાર b એટલે કે a સ્ટાર e મૂકવામાં આવે તો અહીંયા શું થશે? a વત્તા e. a સ્ટાર e બરાબર a પ્રમાણે મિત્રો આ સંબંધ પ્રમાણે a વત્તા b ની કિંમત માની લો 6 કરતા નાની છે તો શું થશે? a વત્તા e તો બરાબર a થશે. એટલે કે e બરાબર શું આવશે મિત્રો? 0. ધારો કે a સ્ટાર e બરાબર a અને સરવાળો અને b નો 6 અથવા 6 કરતા મોટો છે માની લો તો a વત્તા e આપેલ વિધેય પ્રમાણે a વત્તા e માઈનસ 6 બરાબર a થાય. ધેરફોર a કેન્સલ મિત્રો તો e બરાબર 6 થાય. પણ જે e જે તટસ્થ ઘટક મિત્રો મળે છે એ પણ જે છે એ આ ગણમાં જ મળવો જોઈએ. જે આ ગણમાંનો ઘટક નથી માટે આ શક્ય નથી મિત્રો. માટે e બરાબર 0 એ આપેલ દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. હવે વાત કરીએ વ્યસ્ત ઘટકની. વ્યસ્ત ઘટક માટે મિત્રો a સ્ટાર b બરાબર e થાય. એટલે a સ્ટાર b બરાબર e બરાબર શું છે? તટસ્થ ઘટક 0. તો હવે a સ્ટાર b બરાબર 0 પ્રમાણે અહીંયા આ જે વિધેય આપ્યું છે a સ્ટાર b એટલે કે મિત્રો a વત્તા b બરાબર 0. ધેરફોર b બરાબર શું લખી શકાય? માઈનસ a લખી શકાય. અથવા તો a સ્ટાર b બરાબર e આપેલ સંબંધ પ્રમાણે a વત્તા b માઈનસ 6 બરાબર e એટલે કે મિત્રો 0. ધેરફોર b શોધવા છે મિત્રો આપણે તો ઇન્વર્સ શોધો એટલે b શોધો. b શોધવા છે તો આ બાદ જશે તો 6 માઈનસ a રાઈટ. હવે b બરાબર માઈનસ a પણ અહીંયા જે a નો ઘટક કે ક્યારે મિત્રો ઋણ તો છે જ નહીં અહીંયા. માટે આ તો અસ્તિત્વ છે જ નહીં. માટે b બરાબર 6 માઈનસ a એટલે આપેલ દ્વિક્રિયા માટેનો વ્યસ્ત ઘટક 6 માઈનસ a છે. b એટલે મિત્રો વ્યસ્ત ઘટક એટલે 6 માઈનસ a છે. જો મિત્રો પ્રશ્ન નંબર 5 a બરાબર ગણમાં -1 0 1 2 b બરાબર ગણમાં -4 -2 0 2 f અને જે બંને વિધેયો a થી b પરના વિધેયો છે a જે છે વિધેયનો પ્રદેશ કહેવાય, b એ સપ્રદેશ કહેવાય. fx બરાબર કોઈ વિધેય આપ્યું છે x2 - x. x ના ઘટકો a માંથી લેવાના છે. gx બરાબર કોઈ વિધેય આપ્યું છે 2 માનકમાં x - 1/2 માનક પૂરો -1 મિત્રો. એ પણ x ના ઘટકો a માંથી લેવાના છે. એટલે x ના ઘટકો a માંથી લેવાના છે. એટલે x બરાબર તમારે જે ઘટકો લેવાના છે મિત્રો -1 0 1 2 લેવાના છે. તો શું આ બંને વિધેયો સમાન છે? તો fx માટે આપણે જોઈએ fx માટે આ વિધેય આપેલું છે એમાં x ના ઘટકો મિત્રો -1 લેવાના છે. તો f ઓફ -1 શોધી નાખીએ આપણે. f ઓફ -1 શોધો તો એટલે -1 નો વર્ગ 1 ઓછા x ની જગ્યાએ ફરીથી મિત્રો -1 મૂકો એટલે કે 1 વત્તા થશે 1 વત્તા 1 એટલે કે 2 થઈ જશે. f 0 ની કિંમત તમે મિત્રો શોધો. 0 એટલે કે 0 નો વર્ગ ઓછા 0 એટલે કે મિત્રો 0 ઓછા 0 0 થશે. ત્યાર પછી f1 શોધો મિત્રો. f1 એટલે અહીંયા મૂકવાના છે 1 નો વર્ગ 1 ઓછા 1 એટલે કે 0 થશે મિત્રો અહીંયા પણ. અને f2 માટે 2 નો વર્ગ 4 ઓછા 2 એટલે કે 2 થશે. તો આપેલ વિધેયનો જે વિસ્તાર છે મિત્રો શું મળે છે? fx માટે રેન્જ ઓફ f 0 અને 2 મળે છે રાઈટ. એ જ રીતના મિત્રો જે વિધેય આપ્યું છે gx એના માટે g ઓફ x x ના ઘટકો પણ અહીંયા એના જ ઘટકો કીધા છે મિત્રો કે g ઓફ -1 જ લેવાનું છે તમારે. તો 2 માનાંકમાં મિત્રો -1 -1/2 -1 એટલે કે -3/2 થશે મિત્રો. therefore 2 into માનાંક એટલે પ્લસ થઈ જશે 3/2 -1 2 2 કેન્સલ 3 ઓછા એટલે 2 થશે મિત્રો અહીંયા પણ. g ઓફ 0 શોધી નાખો મિત્રો. g ઓફ 0 એટલે કે અહીંયા 2 0 ઓછા 1 હાફ એટલે કે -1 હાફ અને એનો માનાંક છૂટી જાય મિત્રો એટલે કે 1/2 થશે. 2 2 કેન્સલ 1 - 1 એટલે કે અહીંયા પણ 0 આવશે. g ઓફ 1 શોધો મિત્રો. 2 into 1 માંથી 1/2 જાય એટલે કે 1/2 નું માનાંક 1/2 જ રહેશે મિત્રો. ઓછા 1 2 2 કેન્સલ therefore એ પણ 0 થશે. અને g ઓફ 2 શોધી નાખો મિત્રો. 2 2 ઓછા 1/2 એટલે 3/2 થશે મિત્રો. 3/2 માનાંકમાં ધન જ છે. ઓછા 1 2 2 કેન્સલ 3 ઓછા એટલે 2. તો આ મિત્રો તમે જોઈ શકો છો કે f ઓફ -1 જે હતા એ g ઓફ -1 f0 જે હતા એ g0 મળે છે.
F1 એટલે કે બરાબર G1 છે અને F2 બરાબર પણ G2 જ મળે છે. આમ F અને G વિધેયો કેવા છે? સમાન વિધેયો છે, રાઈટ. F બરાબર G. જો મિત્રો પ્રશ્ન નંબર 6 a બરાબર ગણમાં 1 2 3 ઘટક 1 2 અને 1 3 ને સમાવતા સ્વવાચક અને સમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા કેટલા સંબંધો બને? મિત્રો સ્વવાચક જોઈએ છે, સમિત જોઈએ છે અને શરત પણ કીધી છે કે 1 2 અને 1 3 ને સમાવતા હોય એવા સંબંધોમાં આ જોડા આવે જ મિત્રો. એને સમાવતા હોય, સ્વવાચક હોય, સમિત હોય પરંતુ પરંપરિત ન હોય. પહેલા તો મિત્રો a બરાબર 1 2 3 આ બાજુ a ક્રોસ a ના કેટલા ઘટકો મળે? તો 1 1 1 2 1 3. ત્યાર પછી 2 1 2 2 2 3. ત્યાર પછી મિત્રો 3 1 3 2 3 3. આ રીતના 9 જોડ મળે મિત્રો તમને અહીંયા a ક્રોસ a માં, રાઈટ. તો આના ઉગણો કેટલા થાય? તો 2 ની 9 ઘાત જેટલા થાય. એટલા સંબંધો છે મિત્રો. એ સંબંધો પૈકી સ્વવાચક અને સમિત હોય એવા કેટલા સંબંધો બને? આવો આપણો પ્રશ્ન છે મિત્રો. તો અહીંયા જે ગણ લીધો છે સ્વવાચક તો હોવો જોઈએ. ગણ a બરાબર 1 2 3 માટેની વાત છે તો સ્વવાચક હોવો જોઈએ. એટલે મિત્રો પ્રત્યેક ઘટક ફોર ઓલ a belongs to a તો હોવા જ જોઈએ. એટલે કે દરેક ઘટક તો હોવો જોઈએ. એટલે કે જે સંબંધ છે એમાં પ્રથમ તો આ જોડી તો આવી જોઈએ 1 1 2 2 3 3 તો જે સ્વવાચક કહી શકાય, રાઈટ. અને પછી બીજી વસ્તુ કીધી છે કે 1 2 અને 1 3 ને સમાવવા જોઈએ. જો 1 2 અને 1 3 ને સમાવે મિત્રો તો 1 2 હોય તો સમિત માટે શું હોવું જોઈએ? 2 1 હોવા જોઈએ તો જ સમિત થાય. અને 1 3 લે છે ઘટક તો પછી 3 1 પણ જોઈએ મિત્રો, રાઈટ. હવે મિત્રો અહીંયા જે ગણ છે આટલો જો સંબંધ રાખવામાં આવે તો તમે જોઈ શકો છો કે આ ગણ જે છે, આ સંબંધ જે છે એ મિત્રો સ્વવાચક છે, સમિત છે 1 2 2 1 1 3 3 1 પરંતુ પરંપરિત નથી. કેમ નથી? કે ધારો કે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે 2 1 belongs to R અને 1 3 belongs to R. તો પરંપરિત હોવા માટે શું જોઈએ? 2 3 જોઈએ. 2 3 belongs to R હોવા જોઈએ. પરંતુ અહીંયા આપેલ ગણની અંદર 2 3 મિત્રો નથી. માટે આ જે સંબંધ છે એ સ્વવાચક સમિત છે પરંતુ પરંપરિત નથી. એટલે આવો એક સંબંધ મળી શકે, રાઈટ. હવે આનાથી વધારે સંબંધો બની શકે તો જો મિત્રો અહીંયા 1 2 2 1 1 3 3 1 તો હોવું જોઈએ શરત પ્રમાણે. હવે માની લો અહીંયા કોઈ બીજી જોડ આપણે લઈ લીધી હોત, ધારો કે 1 1 1 2 1 3 2 1 2 1 1 2. પછી લીધી છે આપણે 1 3 1 3 અને 3 1 લીધી છે. પછી આપણે 1 1 પણ લઈ લીધી છે, 2 2 પણ લઈ લીધી છે અને 3 3 પણ લઈ લીધી છે. એટલે કે 1 1 2 2 3 3 1 2 2 1 અને 1 3 3 1. હવે મિત્રો જો તમે 2 3 કોઈ જોડ બાકી છે જો તમે લેશો, હવે 2 3 જો તમે મિત્રો R માં લો તો સમિત તો છે જ. 2 3 જો તમે લો તો સમિત સંબંધ બતાવવાનો છે. એટલે 2 3 માટે તમારે 3 2 તો લેવા જ પડશે. અને જો 2 3 અને 3 2 જો તમે લો મિત્રો તો આખા જે આ જોડ છે બધી જ આવી જાય 9 9 અને આ બધી જ આવી જાય તો આ જે છે એ સ્વવાચક છે, સમિત છે અને પરંપરિતનું પણ પાલન કરે મિત્રો. પછી તમે જોઈ શકો છો કે 1 2 અને 2 3 તો 1 3 પણ છે, રાઈટ. 3 1 3 1 અને 1 2 તો 3 2 પણ છે મિત્રો. તો આમ મિત્રો પછી આ જે છે એ સ્વવાચક, સમિત અને પરંપરિત પણ હોય એવા સંબંધનું પાલન કરે છે. પરંતુ આપણે કીધું છે પ્રમાણે કે પરંપરિત ન હોવું જોઈએ મિત્રો. માટે આ એક જ એવો સંબંધ મળે કે જે આપણને જે આપેલી શરતનું પાલન કરતું હોય. માટે એક જ સંબંધ મળે, રાઈટ. જો મિત્રો પ્રશ્ન નંબર 7 a બરાબર 1 2 3 1 2 ને સમાવતા સામ્ય સંબંધો કેટલા? સામ્ય સંબંધ બનાવવા માટે મિત્રો સ્વવાચક હોવું જોઈએ, સમિત હોવા જોઈએ અને પરંપરિત પણ હોવા જોઈએ. ત્રણેય સંબંધનું પાલન થાય તો જ કહી શકાય કે સામ્ય સંબંધ છે. હવે ગણ આપે છે a બરાબર 1 2 3. a બરાબર 1 2 3 માટે a ક્રોસ a શું થશે મિત્રો? તો 1 1 1 2 1 3 2 1 2 2 2 3 અને 3 1 3 2 અને 3 3. આ a ક્રોસ a થશે મિત્રો. આમાંના જ કોઈ સંબંધો બને તો આ તમને કીધું એ પ્રમાણે 2 ની 9 ઘાત પ્રમાણે સંબંધો છે એ પ્રમાણે સામ્ય સંબંધો કેટલા બને? અને એક બીજી શરત મૂકી છે કે 1 2 ને સમાવવા જોઈએ મિત્રો. તો પહેલો સંબંધની વાત કરીએ R1. ધારો કે મિત્રો સ્વવાચક હોવા માટે 1 2 3 ના બધા જ ઘટક એટલે 1 1 હોવા જોઈએ, 2 2 હોવા જોઈએ અને 3 2 હોવા 3 3 હોવા જોઈએ, રાઈટ. સ્વવાચક એટલે ફોર ઓલ a belongs to a. સમિત એટલે ab હોય તો ba હોવા જોઈએ મિત્રો. અને પરંપરિત એટલે કે ab અને bc હોય તો ac હોવું જોઈએ.
આ આપણે ભણી ગયા મિત્રો. તો એ બરાબર 1 1 2 2 અને 3 3 તો હોવા જ જોઈએ આ દરેક ઘટક માટે. હવે 1 2 ને સમાવે છે અને મિત્રો સામ્ય સંબંધ બતાવો છે એટલે કે સમિત પણ હોવું જોઈએ. તો 1 2 હોય તો 2 1 જ હોવા જોઈએ. હવે અહીંયાથી મિત્રો આપણે જોઈ શકો છો કે આટલો જો સંબંધ લેવામાં આવે તો શું આ સામ્ય સંબંધ બની શકે? હા, તો 1 1 2 2 3 3 ઘટકો છે, 1 2 2 1 છે અને 1 2 અને 2 1 માટે જે સંયોજિત વિધેયો આપેલા હોય મિત્રો આ રીતના, તો 1 2 અને 2 1 આ રીતનું જોડાણ કરેલું છે AB BC પ્રકાર. તો 1 1 તો 1 1 પણ છે મિત્રો. તમે ચેક કરી શકો છો 2 2 2 1 તો 2 1 પણ છે મિત્રો. આ રીતના પરંપરિત પણ સંબંધ આપેલ છે. તો આ એક એવો સંબંધ છે મિત્રો કે જે સામ્ય સંબંધ છે. તો આના પછી બીજો કોઈ સંબંધ વિચારી શકાય મિત્રો? તો ફરીથી મિત્રો 1 1 તો જોઈએ જ, 2 2 જોઈએ, 3 3 જોઈએ, 1 2 આપેલો છે, 1 2 ને સમાવવાનો છે એટલે 2 1 પણ જોઈ શકીએ, 2 1 પણ હોઈ શકે મિત્રો. હવે મિત્રો તમે જુઓ કે 2 1 હોઈ શકે. હવે ધારો કે 2 2 આવી ગયા, 1 2 આવી ગયા. હવે ધારો કે 1 3 ને સમાવીએ આપણે મિત્રો. તો 1 3 ને સમાવવો હોય તો સમિત માટે શું હોવું જોઈએ? 3 1 હોવા જોઈએ, રાઈટ? હવે 1 3 અને 3 1 હોવા જ જોઈએ સમિત સામ્ય સંબંધ બનાવવા માટે. હવે જો 1 3 અને 3 1 જો મિત્રો લેવામાં આવે તો તમે જોઈ શકો છો કે અહીંયા 2 1 2 1 2 1 1 3 તો પરંપરિત પણ હોવું જોઈએ એટલે 2 1 1 3 એટલે 2 3 પણ હોવા જોઈએ. હવે 2 3 હોય તો ફરીથી મિત્રો તમે જોઈ શકો છો કે સમિત બનાવવા માટે તમારે 2 3 હોય તો 3 2 પણ જોઈએ. તો આ રીતના મિત્રો સામ્ય સંબંધ બનાવવા માટે તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 જે મૂળ એકરાશી છે એનાથી બીજો કોઈ હવે જોડાવાની નથી. તો મિત્રો આ જે સંબંધ છે મિત્રો ફરીથી સ્વવાચક પણ છે, 1 1 2 2 3 3 છે, 1 2 છે તો 2 1 છે, 1 3 છે 3 1 છે, 2 3 તો 3 2 છે. પારંપરિક પણ છે કે 1 2 2 1 1 1 છે, 2 1 1 3 તો 2 1 1 3 તો 2 3 પણ છે મિત્રો, 3 1 1 2 3 1 1 2 તો 3 2 પણ છે. તો આ પારંપરિક સંબંધ પણ છે મિત્રો. તો એક પહેલો સંબંધ R1 એ સામ્ય સંબંધ હતો, 1 2 ને સમાવતો હોય એવો, અને R2 એ 1 2 ને સમાવતો હોય બીજો સામ્ય સંબંધ. તો આમ 1 2 ને સમાવતા મિત્રો બે સામ્ય સંબંધ બને. અને આગળના એક્ઝામ્પલમાં આપણને બે જોડા આપી હતી એને સમાવતો એક જ સામ્ય સંબંધ નતો, રાઈટ મિત્રો? તો આ રીતના મિત્રો સ્વાધ્યાય 1 નો હવે છેલ્લો એક્ઝામ્પલ જોઈએ છે આપણે. જો મિત્રો પ્રશ્ન નંબર 8 f from R થી R fx બરાબર વિધેય આપ્યું છે, ચિહ્ન વિધેય છે કે x ની કિંમત 0 કરતા મોટી હોય ત્યારે 1 લેવા, x બરાબર 0 માટે 0 વિસ્તાર લેવો fx નો, અને x ની કિંમત ઋણ લેસ ધેન 0 એટલે કોઈ પણ ઋણ કિંમત માટે વિધેયનો વિસ્તાર fx બરાબર શું લેવો તમારે -1. આવું કોઈ ચિહ્ન વિધેય આપ્યું છે. g R થી R જે પ્રદેશ અને સપ્રદેશ સરખા જ આપ્યા છે, gx વિધેય જે આપ્યું છે મહત્તમ પૂર્ણાંક x છે મિત્રો. તો શું 0 થી 1 માં f g અને gf સમાન થશે? એ તમારો પ્રશ્ન છે. 0 થી 1 ની અંદર હોય તેવો કોઈ ઘટક મિત્રો એક બરાબર 1/2 લઈ લઈએ આપણે, 0 થી 1 ની વચ્ચેનો કોઈ પણ ઘટક, એના માટે fog અને gf સમાન થશે. તો fog of 1/2 શોધી નાખીએ મિત્રો આપણે, અને બીજું જે છે gof 1/2 શોધી નાખીએ. આની વેલ્યુ કેટલી આવે છે મિત્રો આપણે શોધીએ. તો fog of 1/2 એટલે f of g of 1/2 થાય મિત્રો. f of g of 1/2 એટલે g વાળા વિધેયની અંદર મિત્રો 1/2 મૂકવાના, અહીંયા 1/2 મૂકવાના એટલે કે 1/2 એટલે કે મિત્રો 0.5. તો 0.5 નો મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે મિત્રો શું થશે? 0.5 થી નાનો અને મહત્તમ હોય એવો, 0.5 થી નાનો અને સૌથી મોટો હોય એવો 0 જ આવશે મિત્રો. અહીંયા f0 થાય. હવે f0 મિત્રો માટે શું આવે વેલ્યુ? કારણ કે x બરાબર જો 0 હોય તો f0 બરાબર 0 જ લેવાય એટલે કે અહીંયા 0 આવશે. એટલે કે fog 1/2 નું વેલ્યુ 0 આવે છે. એ જ રીતે મિત્રો gof 1/2 શોધી નાખીએ આપણે. તો g of f of 1/2 થશે. therefore g of f of 1/2 એટલે કે 0.5. 0.5 એટલે કે 0 કરતા મોટી કિંમત કહેવાય મિત્રો, એટલે કે 1 આવે વિધેયનું મૂલ્ય. અને g1 અહીંયા મૂકો તો એકનું મહત્તમ પૂર્ણાંક વિધેય મિત્રો એક જ થાય. માટે આપ જોઈ શકો છો કે fog અને gof સમાન થશે નહીં, રાઈટ મિત્રો? અને ત્યાર પછીનો મિત્રો અહીંયા લાસ્ટ એક્ઝામ્પલ હતો કે ધારો કે કોઈ ગણ AB આપેલ છે, AB એટલે કે બે ઘટકો હોય એવી કોઈ ગણ આપેલો છે તમને. તો આની દ્વિક ક્રિયાઓની સંખ્યા કેટલી થાય મિત્રો? તો દ્વિક ક્રિયાઓની સંખ્યા માટેનું સૂત્ર છે મિત્રો કે n/n². દ્વિક ક્રિયાઓ શોધવા માટેનું સૂત્ર શું છે? n/n². n એટલે ગણમાં રહેલા ઘટકોની સંખ્યા. એટલે અહીંયા ગણમાં રહેલા બે ઘટકો છે, 2 નો વર્ગ થાય મિત્રો, 2 નો વર્ગ 4 ને 2 ની 4 ઘાત એટલે મિત્રો કેટલા થશે? 16. તો આ રીતના મિત્રો સ્વાધ્યાય 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, એટલે કે સંબંધ અને વિધેય પણ આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે મિત્રો આપણે નવું ચેપ્ટર જે છે સાતત્ય અને વિકલન ચેપ્ટર નંબર 5 એ આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું.
પરંતુ મિત્રો આ સંબંધ અને વિધેય એ થોડું લોજિક અને એ રીતના તાર્કિક જે પ્રકારનું હતું, એટલે કે થોડુંક વધુ તમારે એની વ્યાખ્યા અને એના નિયમો જે છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો અને એના વધુ એક્સ્ટ્રા એક્ઝામ્પલ હું મિત્રો પીડીએફ ની